રાજકોટ બાદ હવે મહેસાણા મહાનગરપાલિકા પણ ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે અહીં પ્રજાના ટેક્સના પૈસાના ખર્ચને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે। માત્ર ચા અને ભોજન પાછળ, નાસ્તા પાછળ 5 લાખના બજેટની મંજૂરી આપી હતી, જેની સામે અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ થયાનો આક્ષેપ છે। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે બજેટ કરતાં વધુ ખર્ચ થઈ ગયો ત્યારે પણ એ જ એજન્સીને વધુ 1 વર્ષ માટે એક્સટેન્શન કેવી રીતે અપાયું? આખી ઘટનાની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકામાં ચા નાસ્તા અને ભોજનના ખર્ચને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ આ કામગીરી માટે અંદાજે 5 લાખ રૂપિયાનું બજેટ છે તે ફાળવવામાં આવ્યું હતું, પરંતુ ખર્ચ વધીને લગભગ 12 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ ઘટનાએ મહાનગરપાલિકાની નાણાકીય કામગીરી અને વહીવટી નિર્ણયોને લઈને અનેક સવાલ ઊભા કર્યા છે, કારણ કે સરકારી ખર્ચમાં નક્કી કરેલી મર્યાદાનું પાલન થવું જરૂરી ગણાય છે। આ સમગ્ર મામલામાં સૌથી મોટો પ્રશ્ન ગીતાંજલિ ડેકોરેટર્સ એન્ડ સપ્લાયર્સને આપવામાં આવેલા એક્સટેન્શનને લઈને ઊભો થયો છે। જો બજેટની મર્યાદા પહેલાથી જ વટાવી દેવામાં આવી હતી તો પછી આ જ એજન્સીને વધુ 1 વર્ષ માટે કામગીરી ચાલુ રાખવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી? શું નિયમોને બાજુએ મૂકવામાં આવ્યા હતા? શું કોઈ ખાસ કારણસર એક જ એજન્સી પર મહેરબાની કરવામાં આવી કે પછી સમગ્ર પ્રક્રિયામાં વહીવટી બેદરકારી રહી? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે। આ સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીપક પટેલે શું કહ્યું છે તે સાંભળો। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, જેમાં ગત સભાના પ્રોસિડિંગ સહિત ટોટલ 8 મુદ્દાઓ મંજૂર કરવામાં આવેલ છે। એમાં નગરપાલિકામાં જે ગીતાંજલિ ડેકોરેટર્સનું 5 લાખથી વધુ ખર્ચનું બિલ હતું એને મંજૂર કર્યું છે। 5 લાખથી વધુ બિલ કેવી રીતે આપે છે અને આપણો મુખ્ય ખર્ચ હતો કેટલો, મંજૂર કેટલો કરવામાં? સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામોમાં જે અહીંથી બહાર જવાનું જે પ્રોગ્રામો હોય છે વડાપ્રધાનશ્રીના, તેમજ એમાં ફૂડ પેકેટ બનાવવાના સહિતના, તેમજ અહીંયા કૃષિ મેળો તેમજ અન્ય મેળાઓમાં જે ભોજન સમારંભ સહિતના જે હોય છે એમાં જે જમણવાર સહિતના તેમજ નાસ્તો, ચા, કોફી, પાણીની વ્યવસ્થા સહિતના જે વ્યવસ્થા હોય છે એનો જે ખર્ચો થતો હોય છે એના પૈકી 7 લાખ વધારાનો ખર્ચ થયેલ જે મંજૂર કરેલ છે। અસલ ખર્ચ આપણો આમ કેટલો મંજૂરી હોય છે? 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા કારોબારી સિવાયની હોય છે અને 5 થી વધુ હોય તો કારોબારીને મંજૂર કરવાનું હોય છે। ટોટલ 7 લાખ ખર્ચો થયો છે? ટોટલ 12 લાખ ખર્ચો થયો। 12 લાખ ખર્ચો થયો। પછી કર્મચારીઓને કોર્પોરેશન બન્યા પછી નગરપાલિકાના જે અધિકારીઓ હતા એમને અફસોસ કરવાની જે ઠરાવ બાકી હતો એ આજે ઠરાવ કરવામાં આવેલ છે। આ જે એજન્સીને જે આપણને બજેટ આપ્યું છે અને જે આ વધુ ખર્ચ થઈ ગયો છે, એજ કેપિંગનો લંબાવવામાં આવે છે, એક્સટેન્શન કરવામાં આવ્યું છે? 1 વર્ષનું એને એક્સટેન્શન કરવામાં આપ્યું છે। તો આટલો તો ખર્ચ થયો છે તેમ છતાં કેમ એક્શન? ખર્ચ તો પ્રોગ્રામ થયા એના અનુસંધાનમાં થયેલ છે। જેટલા વધુ પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ છે ને બેન। એટલે એવું તો અમારા જે એસ્ટિમેટેડ રેટ છે એ એકદમ મિનિમમાઇઝ છે, કોઈ વધારે છે નહીં। દાખલા તરીકે ખર્ચ લાગે છે પછી કોઈ બીજી એજન્સી જોડે આપણે ભાવ મંગાયા છે? જે તે વખતે ટેન્ડરિંગ કરેલું હોય એ વખતે ભાવ મંગાયેલા જ હોય અને જે લોએસ્ટ ભાવ આવ્યો હોય એને, દાખલા ગીતાંજલિ હતી તો એનો સૌથી લોએસ્ટ ભાવ હતા L1 તરીકે એને મંજૂર જે તે વખતે કરેલા છે। ભાવ વધારો છે જ નહીં, સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે। પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન। પ્રોગ્રામમાં જેટલા વધારે થાય એટલું બિલ તો વધવાનું જ છે ને। માની લો કે કૃષિ મેળો હોય કે અહીંથી વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ હોય કે એ બધા પ્રોગ્રામ જે થયા હોય, કેટલા થયા આપણે જોયા જતી કેટલા પ્રોગ્રામ થયા મળી જશે બેન। એના પ્રમાણે એનો ખર્ચ થયેલ છે જે મંજૂર કરેલ છે। બીજા મુદ્દાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 કામ હતા। એમાં જે 8 કરોડ 83 લાખ વાળું જે કામ હતું એમાં 5.30 પ્રમાણે ભાવ આવેલા, એબો ભાવ આવેલા, એમાં નેગોશિએશન કરતો 2.30 એને ઘટાડો કરવાનો
મંજૂરી આપેલ છે, સંમત થયેલ છે પાર્ટી. 5:30 થી 3 એટલે 3% તૈયાર થયો છે. અને જે બીજું જે 84 ફ્લેટ ને જતીનભાઈ 84 ફ્લેટ વાળું જે કામ છે એમાં 3.39 જે ભાવ હતો એમાં 0.50 એટલે મતલબ 0.5% એને ઘટાડવાનું મંજૂર કરેલ છે. સ્થાનિક સ્તરે હવે માંગ ઉઠી છે કે ગીતાંજલિ ડેકોરેટર્સ એન્ડ સપ્લાયર્સના બિલ છે, તે ચૂકવણીઓ છે, તે ટેન્ડર પ્રક્રિયા અને ખર્ચના તમામ દસ્તાવેજોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, કારણ કે તપાસમાં જ સ્પષ્ટ થઈ શકશે કે ખર્ચ નિયમ મુજબ થયો હતો કે પછી તેમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હતી. હાલ આ આક્ષેપોને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ છે, જ્યારે મહાનગરપાલિકા તરફથી સત્તાવાર સ્પષ્ટતા અને સંભવિત તપાસ પર સૌની નજર છે. પ્રજાના ટેક્સના પૈસાનો દરેક રૂપિયો જવાબદારીપૂર્વક ખર્ચાય તે દરેક નાગરિકની અપેક્ષા હોય છે. હવે જોવાનું એ રહેશે કે બજેટ કરતાં વધુ થયેલા ખર્ચ અને એ જ એજન્સીને અપાયેલા એક્સટેન્શન અંગે જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું હકીકત બહાર આવે છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.